રાજકોટ એ સૌરાષ્ટ્રના રાજકારણનું એપીસેન્ટર ગણાય છે અને આ જ એપીસેન્ટરની અંદર હવે નવા જૂનીના ભણકારા વાગી રહ્યા છે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં છે અને આ જ ચૂંટણી આવે પહેલા જે નવા ભાજપના અધ્યક્ષ બન્યા છે જગદીશ વિશ્વકર્મા, તેમણે એક સંગઠનની બેઠક બોલાવી. બેઠક થાય એ પહેલા જ જે સંગઠનના તમામ નેતાઓ છે એ વિજય રૂપાણીના ઘરે ગયા અને અંજલિબેન રૂપાણીને પણ મળ્યા. સવાલ અહીંયાથી શરૂ થયો કે શું અંજલિબેન રૂપાણી સક્રિય રાજકારણમાં આવશે કે કેમ, તેમની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. રાજકોટની અંદર સૌથી પહેલા તો જ્યારે ચૂંટણી આવે છે ગુજરાતની અંદર, ત્યારે સૌથી વધુ જો ધ્યાન કેન્દ્રિત થતું હોય તો એ છે રાજકોટ. એટલે રાજકોટ આમ તો જોવા જઈએ તો સૌરાષ્ટ્રનું એપીસેન્ટર ગણાય છે રાજકારણનું, અને આ જ એપીસેન્ટરની અંદર હવે કંઈક નવા જૂની થવાની છે. હવે શું નવા જૂની થવાની છે એ આપણે સૌથી પહેલા જોયું કે આજે જ્યારે તમામ જે સંગઠનના નેતાઓ છે, એટલે કે રાષ્ટ્રીય મહામંત્રી છે તે હોય કે પછી ભાજપ અધ્યક્ષ હોય, આ સાથે બીજા બધા જે ભાજપના અધ્યક્ષો છે, મહામંત્રીઓ છે, બધાની એક બેઠક બોલાવવામાં આવી. બેઠક થાય એ પહેલા જ જે સંગઠનના નેતાઓ છે એ તમામ લોકો વિજયભાઈ રૂપાણીના ઘરે ગયા, અંજલિબેન રૂપાણીને મળ્યા, તેમના પુત્રને મળ્યા. લગભગ 22 મિનિટ સુધી ચર્ચા થઈ. એટલે સવાલ હવે અહીંયાથી શરૂ થયો કે શું વિજય રૂપાણીથી જે નજીકના હતા અને હાલના ભાજપ સંગઠનથી કે પછી સક્રિય રાજકારણથી જેટલા ભાજપથી નારાજ છે એવા લોકોને અંજલિબેન દ્વારા બનાવવામાં આવે, એવી પણ ચર્ચા અહીંયા થઈ હોઈ શકે છે, કેમ કે સમય અત્યારે ખૂબ ઓછો છે. મહાનગરપાલિકાની ચૂંટણી નજીકમાં છે. જો મહાનગરપાલિકાની ચૂંટણીમાં ક્યાંક જેટલા પણ વિજય રૂપાણીથી નજીકના હતા એ માણસો અને જે હાલના ભાજપ સંગઠનથી જે નારાજ છે એમને જો મનાવવામાં ન આવે તો કોર્પોરેશનમાં ખૂબ મોટો ડખો પડી શકે એમ છે. અને વિજય રૂપાણીનું નામ રાજકોટમાં ખૂબ લોકપ્રિય હતું એ બધા જ લોકો જાણે છે, કારણ કે જ્યારે વજુભાઈ વાળા ચૂંટણી લડતા હતા ત્યારે રાજકોટની અંદર જો વિજય રૂપાણી છે મત માંગવા માટે જતા હતા તો એમને ઓટોમેટિક સૌથી વધારે મત મળતા હતા. એટલે અત્યારે ચર્ચા એ છે કે રાજકોટ કઈ રીતે આપણે એકજૂટ રાખવું, કારણ કે રાજકોટની અંદર કેટલા બધા ડખા આપણે જોયેલા છે કે નવા જૂનીના જેટલા પણ નેતાઓ છે આમને સામને આવી જતા હોય છે, કોઈકને ક્યાંક ને ક્યાંક પેટમાં દુખતું હોય છે, એટલે સ્વાભાવિક છે કે બધાને મનાવવા પણ પડે. અને હવે આવું કંઈક થયું છે જ્યારે સૌરાષ્ટ્ર જૂની જે આ બેઠક હતી અને એ જ બેઠકની અંદર ક્યાંક એવો નિર્ણય લેવાયો હોઈ શકે છે કે અંજલિબેન રૂપાણી છે એમને સક્રિય રાજકારણમાં આપણે એક્ટિવ કરવા કે સંગઠનમાં એમને ક્યાંક સ્થાન આપવું, જેથી કરીને જેટલા પણ જૂના છે, નારાજ છે, જે વિજય રૂપાણી જૂથના માણસો છે એ ક્યાંક જે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નડે નહીં એ માટે બધા જ લોકોને એક કરવા. આમ જોઈએ તો જે આ રાજકોટ છે, આખું જે આ સૌરાષ્ટ્ર છે એમના રાજકારણનું એપીસેન્ટર કહેવાય છે, એટલે કે મોસ્ટ ઓફલી બધા સૌરાષ્ટ્રના જેટલા પણ સંગઠનના માણસો હતા એ બધા આજે રાજકોટ આવ્યા હતા. અને આ જ એપીસેન્ટર છે એમાં નવા જૂનીના ભણકારા એટલા માટે વાગી રહ્યા છે કે એકાએક રાજકોટની અંદર જે ભાજપનું કમલમ કાર્યાલય છે ત્યાં ભાજપના જે રાષ્ટ્રીય મહામંત્રી છે BL સંતોષ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર ઝોનની બેઠકનું આયોજન થયું. આજની બેઠકને પગલે સૌરાષ્ટ્રભરના ભાજપના સાંસદો, ધારાસભ્યો સહિતના નેતાઓએ ખાસ હાજર રહેવા એમને આદેશ કરવામાં આવ્યો હતો, એટલે તમામ નેતાઓ આવ્યા હતા. આ બેઠક પહેલા BL સંતોષ રૂપાણી પરિવારને સાંત્વના પાઠવવા એમના ઘરે પણ ગયા, જ્યાં વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ અને જે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છે તેમને પગે પણ લાગ્યા. જો કે અંજલિબેન સાથેની 22 મિનિટ સુધી બંધ બારણે યોજાયેલી આ બેઠક દરમિયાન શહેર ભાજપ પ્રમુખ જે માધવ દવે છે એમને બહાર બેસાડવામાં આવ્યા. BL સંતોષ, રત્નાકર અને જગદીશ વિશ્વકર્માએ અંજલિબેન સાથે લગભગ 22 મિનિટ સુધી બંધ બારણે બેઠક કરી, વાતચીત કરી, જેમાં વિજય રૂપાણીને પણ યાદ કરવામાં આવ્યા, તેમજ તેની સંગઠનની કામગીરીને યાદ કરી પરિવારને હૂંફ પણ આપવામાં આવી. જ્યારે વાતમાં અંજલિબેન શું પોતાના મનમાં વિચારીને રાખ્યું છે એ પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો રાષ્ટ્રીય નેતાઓ એ પણ કર્યું. જો કે તેમાં તેમને સફળતા મળી હોવાનું અત્યારે સૂત્રો કહી રહ્યા છે. જો ભવિષ્યમાં રૂપાણી પરિવારમાંથી કોઈને સંગઠનમાં મહત્વનું સ્થાન મળે તો ક્યાંય નવાઈ નહીં. આ સાથે જ કાનાફૂસી ક્યાંક એવી પણ થઈ રહી છે કે સ્વર્ગસ્થ વિજય રૂપાણીના જે પત્ની છે અંજલિબેન રૂપાણીને સંગઠનમાં સ્થાન આપવામાં આવે. ભાજપ અંજલિબેન રૂપાણીને ફરી રાજકીય રીતે સક્રિય કરવા માંગે છે. સંગઠનના અંદરના સૂત્રો તો એ પણ કહી રહ્યા છે કે પાર્ટીમાં એમને મહત્વપૂર્ણ હોદ્દો પણ આપવામાં આવી શકે છે. આ મુલાકાતને સૌરાષ્ટ્રમાં ભાજપના સંગઠનાત્મક ફેરફારો અને ભવિષ્ય વ્યૂહરચનાઓ સાથે જોડીને પણ જોવામાં આવી રહી છે. 12 જૂનના રોજ આપણે જોયું કે જ્યારે પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન થયું એ બાદ જે 16 જૂન 2025નો દિવસ હતો કે જ્યારે ગુજરાતની જનતાએ ભારે વિજય રૂપાણી છે તેમને અંતિમ વિદાય આપી, જેના 3 મહિના પછી એક એવો કિસ્સો સામે આવ્યો કે અંતિમ યાત્રામાં જેટલો પણ ખર્ચ થયો છે ભાજપે ચૂકવવાની ના પાડી અને રૂપાણી પરિવાર પાસેથી જ આ ખર્ચ વસૂલવા માટે વેપારીઓને કહેવામાં આવ્યું.
જેને લઈ શહેર ભાજપમાં આંતરિક ખેંચતાણ પણ સામે આવી હતી। આ સમયે પણ શહેર પ્રમુખ જે માધવ દવે છે તેમની શંકાસ્પદ ભૂમિકા પણ સામે આવી। તેમણે સીધું જ અત્યારે ક્યાંક એવું લાગી રહ્યું છે કે સીધું જ્યાં ઉપર સુધી વાત કરવાનું એમણે પણ જણાવી દીધું હતું। રાજકોટ શહેર ભાજપમાં રૂપાણી જૂથ અને ભરત બોગરા જૂથ વચ્ચે ક્યાંક આંતરિક ખેંચતાણો પણ રહેતી હોય છે એ પણ જોયું છે, જેથી ભરત બોગરા જૂથના જે માધવ દવે ગણાય છે તેમને અંજલિબેન અને BL સંતોષ વચ્ચેની જે મુલાકાત થઈ એમનાથી લગભગ દૂર રાખવામાં આવ્યા એવું ક્યાંક રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે માધવ દવેને જો હાજર રાખવામાં આવે તો રૂપાણી પરિવારને લઈ ભાજપની જે ભાવિ રણનીતિ છે એ ક્યાંક લીક પણ થાય, લીક થવાની સંભાવના પણ એમને લાગતી હતી। બંધ વારણે શું ચર્ચા થઈ તે ઘરની વાત ઘરમાં જ રહે અને વિરોધી જૂથને ચર્ચા વિશે કંઈ ખબર ન પડે તેને લઈ શહેર પ્રમુખને રૂપાણી પરિવારથી દૂર રાખવામાં આવ્યા હતા। અમિત શાહ રાજકોટમાં આવ્યા ત્યારે આપણને ખબર છે કે એ સમયે પણ જૂના જોગીઓને સાથે રાખીને ચાલવા પણ ટકોર કરવામાં આવી હતી, જેમાં વિજય રૂપાણી જૂથના જે નીતિન ભારદ્વાજ છે, ધનસુખ ભંડેરી છે, એવા ઘણા બધા નેતાઓ એવા હતા કે જે બેઠકમાં દેખાયા હતા। હવે ફરી વખત સંગઠનની વાત આવી તો જૂના સંગઠનના લોકો એક્ટિવ થાય તો નવાઈ નહીં, એટલા માટે ક્યાંક અંજલિબેન રૂપાણીને કહેવામાં આવ્યું હોય કે આ જેટલા પણ જૂના જોગીઓ છે એમને તમારે સાચવવાના છે, સમજાવવાના છે, કારણ કે એક સમયે રૂપાણી જૂથનો મહાનગરપાલિકાથી લઈ અનેક જગ્યાએ સંગઠનનો દબદબો હતો, પરંતુ આંતરિક જૂથવાદ ખેંચતાણમાં અનેક જૂના જોગી સાઇડલાઇન પર મુકાઈ ગયા હતા અને નિષ્ક્રિય ભૂમિકામાં મુકાઈ ગયા હતા। જોકે ફરી રૂપાણી પરિવાર એક્ટિવ થાય તો જરૂર સંગઠનને બળ મળે અને જૂના જોગીઓ મેદાનમાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને ફાયદો થાય તેવી પણ એક ચર્ચા છે। આજે જે સૌરાષ્ટ્ર ઝોનની આ બેઠક મળી હતી તેમાં મતદાર યાદી સુધારણા, BLOના જે મૃત્યુ થઈ રહ્યા છે, સ્વદેશી અભિયાન ઉપરાંત આગામી કાર્યક્રમો અંગે પણ ક્લાસ લેવામાં આવ્યા તેવું પણ સામે આવ્યું છે। આગામી સમયમાં ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણીઓ હોવાથી સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે પણ આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। આ બેઠકમાં ધારાસભ્ય ઉદય કાનગડ, દર્શિતા શાહ, રમેશ ટીલાળા સાથે જૂના જોગી અને જે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ છે કમલેશ મીરાણી એ પણ હાજર હતા। રાજકોટના ભાજપ કાર્યાલય ખાતે જે આ બેઠક યોજાઈ હતી, આ સંગઠન બેઠકમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લા અને શહેરના મોટા ભાગના ભાજપ અધ્યક્ષો અને મહામંત્રીઓ પણ હાજર હતા, કારણ કે બધાને કડક આદેશ આપવામાં આવ્યો હતો કે બધાએ હાજર રહેવાનું છે। બેઠકમાં આવનાર સમયમાં સૌરાષ્ટ્રમાં સંગઠન મજબૂત બનાવવા, સ્થાનિક રાજકીય સમીકરણો અને આવતા ચૂંટણીના પ્રણાલીઓને લઈને ચર્ચા થઈ હોવાની શક્યતા છે। આ બધાની વચ્ચે અંજલિબેન રૂપાણીનું સૂચક નિવેદન પણ એવું સામે આવ્યું છે કે અંજલિબેન રૂપાણીએ એવું પણ કહ્યું છે કે પક્ષ પ્રત્યેની તેમની કટિબદ્ધતા દર્શાવતું એક સૂચક નિવેદન એ છે કે અમે પાર્ટીના કાર્યકર્તા છીએ, પાર્ટી જે કામ સોંપશે તે કરીશું। આ નિવેદન પરથી સ્પષ્ટ સંકેત મળે છે કે અંજલિબેન રૂપાણી ભવિષ્યમાં ભાજપના સંગઠનમાં વધુ સક્રિય ભૂમિકા ભજવવા તૈયાર છે। આ બેઠક અને મુલાકાત સૌરાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક પણ લાવી શકે એમ છે અને આપણને ખબર છે કે અત્યારે વિજય રૂપાણીની જેટલી પણ લોબી તેઓ ધરાવતા હતા એમાંથી ક્યાંય એમના જે નજીકના માણસો છે, નજીકના જે જૂના નેતાઓ છે ક્યાંય નથી, ક્યાંય પણ સંગઠન કે સરકારમાં એમના નજીકના વ્યક્તિ નથી। એટલા માટે પણ ક્યાંક જે આવનારી કોર્પોરેશનની ચૂંટણી છે, મહાનગરપાલિકાની છે, એટલે એવું લાગતું હોય કે જો જૂના જોગીઓને સક્રિય ન કર્યા તો પછી ક્યાંક ફટકો છે આપણને પડવાનો છે, કારણ કે રાજકોટ એપિસેન્ટર છે અને જો અહીંયા કંઈક ડખો થાય તો પછી ગુજરાત લેવલે એમનો ખળભળાટ મચી જાય, એમાંથી ઘણા બધા બીજા જિલ્લાઓને પણ અસર થાય। એટલા માટે ક્યાંક સૌરાષ્ટ્રને જો મજબૂત કરવું હોય તો સૌથી પહેલા રાજકોટમાં ધ્યાન આપવું પડે। આપણને ખબર છે કે અરવિંદ રૈયાણી એમને પણ સક્રિય કરવામાં આવ્યા હતા। જો જૂના જોગીઓને સક્રિય ન કરે અને નવાનું ચલાવે તો પછી ક્યાંક ભાજપને એ પણ ફટકો પડે કે જો સૌથી વધારે નવા જે ઉભરતા ચહેરા રાજકોટમાં આવ્યા છે કદાચ એમનું વર્ચસ્વ એટલું ના હોય જેટલું જૂના જોગીઓનું હોય। એટલા માટે જો જૂના જોગીઓને સક્રિય કરે તો એ પોતાનું મનોબળ છે, પોતાનું જે કામ કરવાની શક્તિ છે પણ ક્યાંક રાજકોટની અંદર વધારે વિકસાવે, જેથી કરીને લોકોને સમજાવે કે ભાજપ રાજકોટ માટે શું છે। એટલા માટે પણ ભાજપને ડર હોય કે જો જૂનાઓને યાદ ન કર્યા, જૂનાઓને ભૂલી ગયા તો પછી સૌથી પહેલા ફટકો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી, કોર્પોરેશનની ચૂંટણીમાં પડવાનો છે અને અહીંયાથી જો ડખો શરૂ થાય તો પછી ક્યાંક જિલ્લા વાઇઝ પણ, તાલુકા વાઇઝ પણ એમની અસર જોવા મળે। એટલા માટે હવે ક્યાંક જ્યાં સૌરાષ્ટ્ર ઝોનની જે સંગઠનની બેઠક હતી તેમાં ઘણા બધા નિર્ણયો લેવાયા હોઈ શકે છે અને ખાસ કરીને આપણને ખબર છે કે જે રીતે વિજય રૂપાણીનું વર્ચસ્વ આખા રાજકોટમાં હતું એ પછી અલગ અલગ આજુબાજુના તાલુકાઓમાં પણ હતું। એટલા માટે પણ ક્યાંક વિજય રૂપાણીને યાદ કરી અંજલિબેન રૂપાણીને ક્યાંક સક્રિય રાજકારણમાં આવવા માટે પણ કહેવાયું હોય। હવે આ બધી જોતોની વાત છે, જો સક્રિય રાજકારણમાં આવે કે પછી સંગઠનની અંદર સારી એવી ભૂમિકામાં જોવા મળે તો પણ નવાઈ નહીં, પણ ભાજપે શું વિચાર્યું છે, અંજલિબેન પોતે શું વિચારી રહ્યા છે, એમને કઈ જગ્યા પર જવું છે, એમને જે જગ્યા પર જવું છે ભાજપ એમને એ જગ્યા ઉપર બેસાડે છે કે પછી ભાજપ જે જગ્યા આપે છે તેમાં અંજલિબેન સારા ફિટ થાય છે કે કેમ તે પણ સવાલ છે।
કઈ ભૂમિકા કોને જોઈએ છે, શું આપવામાં આવે, એમના ઉપર સૌ કોઈની નજર છે. પણ ખાસ કરીને આજે આ બેઠક થઈ, બેઠક પહેલા જે બંધ બારણે 22 મિનિટની ચર્ચા થઈ, એમાં સૌથી વધારે લોકોનું ધ્યાન હતું. લોકોને ચર્ચા પણ એ જ હતી અને વધારે રસપ્રદ પણ એમને એ જ લાગતું હતું કે હવે શું થવાનું છે. જે વિજય રૂપાણી રાજકોટ માટે આટલું બધું કર્યું, ગુજરાત માટે આટલું બધું કર્યું, તો એમના પરિવારને ભાજપ શું આપે છે, એટલા માટે પણ રાજકીય વર્તુળોમાં જે રાજકીય વિશ્લેષકો છે, જેટલા પણ રાજકીય નેતાઓ છે, એમને વધારે દિલચસ્પ વાત એ હોય કે એ લોકો શું આપે છે. એટલા માટે આ બધું જ ભેગું થયું છે. અને પણ ખાસ કરીને એ હવે જોવાનું છે કે આગળના સમયમાં હવે શું થાય છે, કારણ કે કોર્પોરેશનની ચૂંટણી હવે નજીકમાં છે અને ભાજપને રાજકોટમાં મજબૂત બનવું પણ એટલું જ વધારે જરૂરી છે, કારણ કે અહીંયા ડખા સૌથી વધારે છે. इंडिया न्यूज़ સૌરાષ્ટ્રના રાજકારણમાં નવી શરૂઆત થવા જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે સ્ક્રીન ઉપર જે દ્રશ્ય જોઈ રહ્યા છો, વિજયભાઈ રૂપાણીની ઘરે અત્યારે રૂપાણી તેમને આવકારી રહ્યા છે અને અંજલિબેન રૂપાણી સાથે અત્યારે બેઠક છે. ખાસ સૌરાષ્ટ્રનું રાજકારણ સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના પરિવાર વિના ચોક્કસથી ત્યારે આ બેઠક અનેકવિધ સંકેતો આપી રહી છે. ખાસ રાજકોટની વાત કરવામાં આવે થોડાક પાછળ આવી જાઓ. શુભેચ્છા મુલાકાત માટે જ આવ્યા હતા, કે સાહેબને જઈને હવે 6 મહિના જેવા થવા આવ્યા છે અને ત્યાર પછી પહેલી વાર સંતોષજી અહીંયા જ્યારે આવી રહ્યા છે ત્યારે સંતોષજી સંગઠનના અમારા વડા કહેવાય, ત્યારે સાહેબે જે સંગઠન માટે કામ કર્યું છે એ એમનાથી સુપેરે પરિચિત છે અને એટલે જ આજે એમણે શુભેચ્છા મુલાકાત લીધી. સાહેબે ખૂબ ભોગ દીધો છે ગુજરાત માટે. સૌરાષ્ટ્રમાં હવે તમારે એક્ટિવ થવાની જરૂર છે. સંગઠન કહે છે તો આપ થશો એક્ટિવ? અમે તો પાર્ટીના કાર્યકર્તા છીએ, પાર્ટી જેમ કે એમ કરશું. ના ના, શુભેચ્છા મુલાકાત જ હતી. તમને શું લાગે છે અંજલિબેન રૂપાણીને કઈ ભૂમિકામાં તમે જોવા માંગો છો? ભાજપ એમને કયો હોદ્દો આપી શકે એમ છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.